વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ
સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. નમો ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ ભજો મુકુંદ માધવ મોરારી.
ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. બાઈ મીરાનો માધવ ગીરધારી. હે બાઈ મીરાનો માધવ ગીરધારી. ગીરધારી બાઈ મીરાનો માધવ ગીરધારી. હે બાઈ મીરાનો માધવ ગીરધારી. ભજો ભાવે ભવેશ્વર ભંડારી. હે ભજો ભાવે ભવેશ્વર ભંડારી. ભંડારી ભંડારી ભજો ભંડારી. ભજો ભાવે ભવેશ્વર ભંડારી. હે ભજો ભાવે ભવેશ્વર ભંડારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. ભજો હરિ બોલ. હે ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. ભજો ભજો ભંડારી. હે ભજો મોરારી. હે ભજો મોરારી. ભજો
भगवान की, सदगुरु भगवान की। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ, એમના ચરણોમાં, અહીં પધરેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો સુરતના આંગણે જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય આ ભગવત ચર્ચામાં ઉપસ્થિત તમામ વૈષ્ણવોનું મનોરથી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આ બધાઓને હૃદયથી આવકારે છે. આમ જોબનપુત્રા પરિવારના કેટલા પરિવાર સભ્યો બેઠા જરા હાથ ઊંચો કરો. હવે નહીં તમારે. સરસ. આ બધાને એક પ્રશ્ન પૂછું આપને, તમે જવાબ આપશો ને? આજનો દિવસ કેવો છે? કેવો છે? હે? રળિયામણો. ફરી વાર, આજનો દિવસ કેવો છે? સોનાનો. હજી અધૂરું છે વાક્ય. હે? આજનો દિવસ કેવો છે? તો કહે સોના કરતા મોંઘો છે. કારણ આજે આપણી ઘરે ભગવાન પધાર્યા છે. આજે મેં આસોપાલોના તોરણ બંધાવ્યા. એને ધામધૂમથી ભગવાનને સામૈયા કરીને આપણા ઘરે લઈ આવ્યા. તમે લોકો કોઈ દિવસ સત્સંગમાં ક્યાંય જાઓ છો?
કેટલા લોકો જાઓ છો? જરા હાથ ઊંચો કરો. તો તમારા લોકોને પેલી કરતાલો ન આવે ત્યાં? હા, તો કેમ નથી લાવતા? થોડીક લઈ આવજો. એ લાવો પ્રશાંત, બેટા લઈ આવજો. ને કોકે ખખડાવી જો. આજનો દિવસ સોના કરતા મોંઘો છે, કારણ આજે અમારા ઘરે ભગવાન પધાર્યા. એટલે આજ જોબનપુત્રા પરિવાર એવું ગાતો હોય, શું કહે? સખિયાજની ઘડી તે રડિયામણી હારે સખી નિહારે સખિયાજની ઘડી તે એ મારો વાલોજી પધારાની વધામણી રે સખી આજની ઘડી તે રડિયામણી. જી મારો વાલોજી પધારાની વધામણી હારે સખી આજની ઘડી તે રડિયામણી. હારે સખી આજે જોબનપુત્રા પરિવારના આંગણે એવો આનંદ આવ્યો છે, એવો આનંદ આવ્યો છે, કારણ ભગવાન હરિ પધાર્યા છે. દીકરાના લગ્ન કરો ને જે આનંદ હોય ને એના કરતા વિશેષ આનંદ આજે હોય, કારણ દીકરાના લગ્ન કરવા એ તો આપણી ફરજ છે. પૈસા ન હોય તો ત્યાંથી ક્યાંકથી ગોતી આવીને દીકરાને પરણાવીએ, પણ જ્યારે સંપદા આપી હોય, પૈસો આપ્યો હોય, અને એ પૈસા દ્વારા જ્યારે આવા ભગવત કાર્યો થાય ને, તો સમજો કે તમને પૈસા નહીં, તમને ભગવાને સંપદા આપી છે. પૈસો તો બધાની ઘરે હોય, સંપદા જેની ઘરે હોય એના ઘરે આવું કાર્ય થતું હોય. સવારમાં કથાનો પ્રારંભ કર્યો, ભગવાનના સામૈયા કર્યા, ભગવાનની પોથી યાત્રા લઈ આવ્યા. કેટલો તાપ હતો, છતાંય લોકો પગમાંથી ચપ્પલ કાઢી અને માથા ઉપર પોથી લઈને ફરતા હતા. બોલો, રોડ ઉપર, ડામર ઉપર. કારણ એ ભાવ હોય આપણો. અને જ્યારે ભગવાન સાથે હોય ને, જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે ભગવાન સાથે ભળી જાય. અને જ્યારે ભગવાન ભળી જાય ને ત્યારે તમને આ લૌકિક દુઃખ બધું જ ભૂલાઈ જાય સાહેબ. જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે તમને લૌકિક દુઃખ બધું ભૂલાઈ જાય, કારણ કે તમે અલૌકિકમાં ભળી ગયા હો, અલૌકિકમાં ખોવાઈ ગયા, મસ્ત બન્યા હો છો. એટલો તાપ પડતો હતો, છતાં પણ આપણે રમતા હતા, ખૂબ આનંદ કરતા હતા. અને આનંદ જ હોય સાહેબ, ભગવાન વધારે એટલે આનંદ જ થાય, એમાં કોઈ સંશય નથી. સવારના એ સત્રને આનંદ કરતા કરતા એક સત્રને વિરામ કર્યો. આજના દિવસ માટે 2 સત્ર હતા. કાલથી સવારમાં કોઈ 10 વાગે પાછા પહોંચી જતા નહીં. તમને થશે દાદા હવે આવી ગયા, ચાલો વૈયા જાય.
કાલે સવારે 10 વાગે કોઈ આવવાનું નથી. કાલે કેટલા વાગે આવવાનું છે? કેટલા વાગે? હે 4 વાગે? 3 વાગે? ઓકે, આવી જાઓ ને પાછા. નકર તમે પાછા મારી જેમ 2:30 વાગ્યા જમશો તો કે ઘડી ખોઈ લઈ આવે. જમીન સોઈ જવાની કેટલા લોકોને ટેવ છે? જરા હાથ તો કરો. એ કે ખાઈને હોઈ જવાનું, મારીને ભાગી જવાનું. જમીન સુઈ જવાની ટેવ હોય ને એ લોકોએ બપોર 12 વાગે જમી લેવું. કાલ બપોર 12 વાગે નાસ્તો ન કરવો. પ્રશાંત મને કે અન્ય દાદા અમારે અન્ય જ્ઞાતિમાં કોક દી ક્યાંક વ્યવહાર જવાનું થયું ને તમારે યાદ રાખવું પડે. નકરી કે અન્ય જ્ઞાતિમાં અમે અમારા ટાઈમમાં જઈએ તો ત્યાંથી ખાલી પાછા આવીએ કે જમાય કે અમારા નાસ્તાનો ટાઈમ થાય ને તમે જમી લો કે. એટલે કાલનો દિવસ ટૂંકમાં આ 6 દિવસ તમારે બપોરના 12 વાગે જમી લેવું. બરાબર છે? એટલે પછી જમીન પાછું સુઈ જવું. એટલે 2:30 વાગે ઉઠી જાવ એટલે 3 વાગે તમે અહીંયા પહોંચી જાઓ. તમારે 3 વાગે આવવાનો સમય અહીંયા ફિક્સ છે ખાલી. તો સવારમાં જે આનંદ અને ઉલ્લાસ સાથે ભગવાનની પધરામણી કરી, આવતીકાલથી રોજ આપણું એક સત્ર રહેશે 3 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીનું. સંધ્યાનો કાળ થશે એટલે ભગવાન ભાગવતની આરતી કરી પ્રસાદ લઈ અને સૌ વળી પાછા વિખૂટા પડીશું અને બીજા દિવસે આવવાની અપેક્ષાઓ સાથે વિખૂટા પડીશું. તો સવારમાં મેં આપણે પ્રારંભ કર્યો એ યજ્ઞનો મહાયજ્ઞનો મહાપ્રારંભ થયો અને ભગવાન બાદરાયણે પહેલો દિવસ એટલે આજનો મહાત્મય ગ્રંથની પ્રારંભિક ઓળખાણ અને એ ઓળખાણની સાથે ભગવાન બાદરાયણ બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. દુનિયામાં જે તાપ અને સંતાપ આપણા હરી લે છે, એ ભગવાન કૃષ્ણને આપણે વંદન કર્યા, અમુ વંદન કરીએ છીએ. શ્રીમદ ભાગવત એક ગંગા છે, વહેતી ગંગા. એટલે તને ભાગવતી ગંગા પણ કહી છે. અને એ ભાગવતી ગંગામાં 18 વર્ણના લોકો આવીને સ્નાન કરી શકે. એમાં જરૂર નથી સાહેબ કે કોઈ બ્રાહ્મણ સ્નાન કરે, કોઈ ક્ષત્રિય સ્નાન કરે, કોઈ વૈશ્ય સ્નાન કરે, કોઈ શુદ્ર સ્નાન કરે. ના, આ ભાગવતની ગંગા તો એવી છે કે એમાં ગમે તે લોકો આવી, ગમે તે વર્ણના વ્યક્તિઓ આવે, ગમે તે યોનિનો જીવાત્મા નજીક આવી અને ભગવાનની આ કથાને સાંભળી અને પોતાનો મોક્ષ મેળવી શકે. કારણ કે આ મોક્ષને દેનારી ગાથા છે, મુક્તિને અપાવનારી આ ગ્રંથ. એક વખતના સમયે શૌનકાદિક ઋષિમુનિઓ 88,000 શૌનક ઋષિઓ અને સુત મહાપુરાણી આ બધા વ્યક્તિઓ નૈમિષારણ્યમાં બેઠા છે. નૈમિષારણ્યની પવિત્ર ધરા એટલે એ ધરામાં જ્ઞાનનો મહિમા ચાલે છે, જ્ઞાનનું સત્ર ચાલે છે. અને એમાંની અંદર શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી અમે આટલા વેદ પુરાણોને સાંભળ્યા ને, પણ હજી અમારા મનને
આમ જે જોઈએ ને એવી શાંતિ નથી મળી. નથી કહેતા આપણે ક્યારેક ક્યારેક આમ જેમાં બહુ બધું વસ્તુ બહુ હતી, પણ આમ કઈ આમ પેટમાં દબદબો થયો, કઈ આમ આનંદ ન મળ્યો. ક્યારેક ક્યારેક આપણી રુચિની વસ્તુ આપણને મળી જાય ને, ભલે થોડી હોય છતાં પણ આપણને આનંદ મળે છે, કારણ એ આપણને ભાવે છે, એ આપણને પ્રિય છે, એટલા માટે આપણને આનંદ અપાવે છે. તમને ન ભાવતી વસ્તુ તમે કદાચ ગમે તેટલી ખાવ, તમારું પેટ ભરાઈ જાય, પણ તમારા મનને શાંતિ ન મળે કે મેં જમ્યું, કંઈક મેં ખાધું. પણ આપણને ભાવતા હોય ગુલાબ જાંબુ, અને આપણે આમ થાળી લઈને લાઈનમાં ઊભા હોઈએ ને, ખાલી આમ ઊભા હોઈએ લાઈનમાં, અને સામે આમ કાઉન્ટર ઉપર આપણે ગુલાબ જાંબુની આમ જોઈ જઈએ ને પ્લેટ, એટલે જેટલી ભૂખ લાગી હોય ને એના કરતા વધારે ભૂખ ઉઘડી જાય. ઘણાને તો અત્યારે ઉઘડીએ છે, અમુકને નામ સાંભળે તોય ઉઘડે. પેલું આંબલી આમ દેખાડે એટલે તરત મોઢામાં પાણી આવી જાય. હે ગુલાબ જાંબુ લ્યો, મને તો ખબર નહોતી. આ તો હવે જેને જેને મોઢામાં પાણી આવ્યું છે, આમ જો ઘડી ગુલાબ જાંબુનું સ્મરણ કરો 2 કલાક. આજે મને એમ લાગે કથા કરું છું, ઘેરે બેઠા બેઠા વાતો કરું છું, કે દસ નથી થતી લાગે છે ને. એવું એક આનંદ હોય સાહેબ કથામાં. ક્યારેક ક્યારેક આમ એટલું આમ ડિસિપ્લિન આવી જાય ને, તો ક્યારેક ક્યારેક કથાનો હોતે થાક લાગે. અને ક્યારેક ક્યારેક કથામાં એટલી આમ છૂટછાટ મળી જાય ને, ફ્રીડમ મળી જાય, મજા આવ્યા કરે. અહીંનું માધ્યમ હોય. પંકજભાઈ ઉપાધિ હતી મને, મેં કીધું આ ક્યાંક આમાં પડઘા ન આવે તો હારો, વાંધો ન આવ્યો, કે સાઉન્ડ પ્રૂફ નહોતું તો મને ખબર હતી. નકર આ હોલમાં આવું રીતનું આટલું ફ્લેટ વગાડવું ને, એટલે સમજો ને કે હિમાલયમાં જઈ અને બરફ વેચવા જેવું થાય. બધાને પાછું પ્રોપર આપવું, અમને પાછું અમારે જે જોઈએ ન મળે તોય મોઢા બગડે, આને ન મળે તો ઈ આમ ત્રાહીને કરે, આમ જોયા કરે, આમ કર્યા કરે. નથી કરતા ને કે એ તમારે સામું ને તમારે આમ જોઈ જવું, ઉપાધિ જ નહીં. આમ 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 આંખનો કોન્ટેક્ટ થાય તો વાંધો આવે ને. હે નહીં એટલે જ ના પડું છું. હવે મળી ગઈ છે ને. આમ હવે આ કથા પછી આપણે 1 મહિનો આરામ છે. એટલે આ કથા ઓલી 11 કથા કરીને એ કથાનો થાક ઉતારવા જોબન પુત્ર પરિવાર એસી બેહેડા છે આપણને, એની ઉપાધિ કરતા 11 કથાઓ કન્ટિન્યુ પૂરી કરી છે. એટલે સમજો ને કે 11 સત્તા ને 77 દિવસ બોલીને અહીંયા પાછો આવ્યો છે. એટલે અને હજી 7 દિવસ અહીં બોલવાનું છે. આ વખતે મોસમ લાંબી હાલી ખરી પણ લાંબી હાલી. આજે સવારે કોણ કહેતો હતું મને, કોણ આવ્યું હતું ઘરે? હા ઓલો રાજુભાઈ સોરઠી આવ્યો, પ્રશાંત લેવા આવ્યો ત્યારે ઓલા ભાઈ હતા ખબર. એ કે દાદા ગામમાં તો વાતો થાય છે કે જીગા દાદાએ તો હમણાં પણ હળંગ ઉપાડ્યું છે. કે મેં કીધું હળંગ ઉપાડ્યું છે એનો વાંધો નથી, પણ જો આમાં 2 કથા નહીં આપું ને તો તરત કે હમણાં એનું ડીમ પડી જોઈએ કે. એટલે આને તમે કોઈ દી ન પહોંચી શકો, સમજી ગયા મારું? સમાજ છે, સમાજની જિંદગી ન પહોંચી શકાય. એટલે એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. એટલે શૌનકાદિક ઋષિ મુનિઓ બેઠા હતા બધા લોકો, અને એનાની અંદર બરાબર સુત મહાપુરાણી પણ સાથે હતા. એટલે શૌનકાદિક ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો, બાપજી આ ઘણી બધી અમે વાતો સાંભળી, ઘણા વેદ ને પુરાણની ગાથાઓ સાંભળી, પણ જે જોઈએ ને એવી શાંતિ મળતી નથી. આનંદ જે મળવો જોઈએ, એ આનંદ નથી મળતો.
આનંદને મેળવવા માટે શું કરવું મારે? સૂત નામના મહાપુરાણી કહે છે, શૌનક, તમારો પ્રશ્ન સાચો છે. અનેક પ્રયત્નો કરવા છતાં પણ જ્યારે આનંદ ન મળતો હોય તો આનંદ મેળવવા માટે શું કરવું? એક શૌનક કહે છે, બાપજી સાંભળો, કથા બહુ સાંભળી છો, એટલે કથા ન કરતા. કથાઓ તો અમે બહુ સાંભળી, કથા નથી સાંભળવી. અમારે કંઈક એવું રેડું, અમને એવું કંઈક રસ પીવો છે કે જે રસ પીધા પછી કોઈ પણ જાતના રસ પીવાની અમને ક્યારેય ઈચ્છા ન જાગે. અને પીવો હોય તો રસ એવો જ પીવાય કે જેને લઈ અને બીજી વખત કોઈ રસ પીવાની ઈચ્છા ન થાય. કથા નથી સાંભળવી. શૌનકાદિક ઋષિ મુનિઓની આ વાત સાંભળીને સૂત મહાપ્રાણી કહે છે કે હે શૌનક, તમે કહ્યું ને એ વાતના એ પ્રશ્નનો જવાબ માટે મારી પાસે એક જ માત્ર ઉપાય છે, એક જ માત્ર ઉત્તર છે, અને એ છે શ્રીમદ ભાગવત. તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો. આ દુનિયામાં ગમે તે વસ્તુ સાંભળો તમને આનંદ ન મળે, સ્વીકાર્ય છે, પણ એક માત્ર ભાગવત એવો ગ્રંથ છે કે જે ભાગવતને સાંભળ્યા પછી માણસને આનંદ ન મળે આવું બને જ નહીં સાહેબ. કારણ ભાગવત એક પરમ આનંદને દેનારો ગ્રંથ છે. આનંદને, અરે આ ધરતી પર તો આનંદ આપે છે, પણ મર્યા પછી પણ પરલોકમાં આનંદને આપનારો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. માટે તમે ભાગવતની કથાને સાંભળો, તમે ભાગવતની ગાથા સાંભળો. એટલે તો આપણે લખવું પડે પિતૃઓના મોક્ષાર્થે. કારણ આપણને કદાચ એમ હોય કે આપણા પિતૃઓને મુક્તિ નહીં મળી હોય તો એને મુક્તિ ક્યાંથી મળે? તો એને મુક્તિ અપાવવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. તમે આ ગ્રંથને સાંભળો. બાપજી, શ્રીમદ ભાગવત શા માટે? શ્રીમદ ભાગવત એટલા માટે કે એ વેદ અને ઉપનિષદોનો સાર છે. ભાગવતનું મહાત્મ્ય કહે છે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ, ઉપનિષદ આ તમામનો જો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવત છે. માટે તમે ભાગવતની કથાને સાંભળો. બાપજી, અમે બીજે તો ક્યાં સાંભળવા જઈએ ભાગવતની કથા? અમે કોની પાસે સાંભળવા જઈએ? અને આમ પણ અમે સાંભળવા જઈએ, કદાચ અમને સંભળાવનારા માણસ મળી જાય, પણ એ તમારા જેવા શ્રેષ્ઠ વક્તા ક્યાં મળે? ઉત્તમ વક્તા ક્યાં મળે અમને? તમારા જેવો શ્રેષ્ઠ વક્તા કોણ અમને મળે? આપ તો વેદવ્યાસ મહારાજના પરમ શિષ્ય છો. માટે અમે આપને જ પ્રાર્થના કરીએ છીએ, તમે જ અમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. હે શૌનક, આ ભાગવત છે ને, એ માત્ર ભાગવત પુરાણ નહીં, ભાગવત મહાપુરાણ છે. અને તમામે તમામ પુરાણમાં જો સર્વશ્રેષ્ઠ હોય તો એ શ્રીમદ ભાગવત છે. એનું મૂળ કારણ પદ્મ પુરાણ એની સાક્ષી આપે છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતી કથા યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. યત્ર પ્રતિપદમ વિષ્ણુ ગીયતે બહુધર્ષિભિ. જેને ગાવાથી આપણને આનંદ મળે છે ને એ કોણે ગાયું છે? ભગવાન વિષ્ણુએ ગાયું છે. ભગવાન નારાયણે ગાયું છે. એના મોઢામાંથી જે પદો નીકળ્યા છે, જે શબ્દો નીકળ્યા છે, અતિ શ્રેષ્ઠ છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુ પદ, જે પદ નીકળ્યા, જે વાક્યો નીકળ્યા,
ગીયતે બહુધર્ષિભી, ગીયતે બહુધર્ષિભી, જે આનંદને અપાવે છે, આનંદની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે આ ભાગવતની કથાને સાંભળો. હે શૌનક, તમે ભાગવતની કથા સાંભળો ના શબ્દો સાંભળ્યા એટલે શૌનકાદિક ઋષિમુનિઓ કહે છે, બાપજી આપ જ અમને કથા કરો અને પેલા તો એ બતાવો કે આ કથાનો મુખ્ય લાભ શું, આ કથાનો મૂળ લાભ શું. કારણ કે લાભ વગર આપણે કોઈ દિવસ કઈ કામ કરીએ નહીં. આવડી મોટી ભાગવત કથાની વાત તો બહુ દૂર રહી, ઘરે સત્યનારાયણની કથા ન કરીએ, ઘરે પણ કથા ન કરીએ. બાપજી અમને એ સમજાવો આ કથાનો મૂળ લાભ શું. આ કથાનો મૂળ એક લાભ, અને બહુ સરસ વાત કરી છે ભગવાન વેદવ્યાસ મહારાજે આ ભાગવતની અંદર. આ કથાનો મૂળ લાભ એ છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. જે કાળના મોઢામાં જતા સમયે જે આપણને વેદના થાય છે, મૃત્યુના સમયે જે વેદના થાય છે ને, મરવું તો પડશે જ. એક મારી વાતને યાદ રાખજો, આ ભાગવતને ગાવાથી તમે મૃત્યુને નહીં ટાળી શકો, તમારું મરણ નહીં ટળે. તો ટળશે શું? મૃત્યુ ન ટળે તો કાંઈ વાંધો નથી, એની કોઈ ચિંતા નથી. પણ એકમાત્ર વાક્ય યાદ રાખજો, મૃત્યુના મુખમાં જવાની અંદર જે આપણને વેદના થાય છે, અંત સમયે જે પીડા થાય છે, એ પીડામાંથી મને તમને મુક્તિ મળશે. એટલા માટે લખાયું, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ, કલોકીરેણ ભાષિતમ. હે શૌનક, આ ભાગવતની કથાને સાંભળનારો માણસ મૃત્યુથી ન છૂટી શકે. કારણ કે મૃત્યુ તો જેને વશ કર્યું છે દાદા ભીષ્મએ, એ દાદા ભીષ્મને પણ મૃત્યુને વશ થવું પડ્યું, અંતે મરવું પડ્યું. તો આપણે તો સામાન્ય માણસ છીએ, મરવું તો પડશે જ, એમાં કોઈ સંશય નથી. પણ એ મરવાના સમયે જે આપણને વેદના થાય છે, એ વેદનામાંથી તમને આ ગ્રંથ મહામુક્તિ અપાવશે. માટે તમે શ્રીમદ ભાગવતની કથાને સાંભળો, માટે ભાગવતનો મહાપુરાણનો ગ્રંથ સાંભળો. કિરેણ ભાષિતમ, કીર કેતા પોપટ, પોપટના મુખમાંથી જે નીકળ્યું છે એને તમે સાંભળો. અને આ પોપટ એટલે કોઈ સામાન્ય પોપટ નથી, આ તો સુખદેવજી મહારાજનું આમ પોપટ. કારણ સુખ એટલે પોપટ, કીર એટલે પોપટ, એટલે સુખદેવજી મહારાજનું અહીંયા નામકરણ થયું છે. મરવું તો પડશે જ, કારણ કે મૃત્યુ એ તો પ્રભુ સાથેનું મિલન છે. મરવું એ ભગવાન સુધી જવા માટેનું એકમાત્ર સાધન છે. મર્યા પછી ભગવાનમાં ભળી જવાય છે. અને આટલા માટે જ આપણે કોઈ માણસ મૃત્યુ પામે તો પછી આપણે એનો દીવો જ્યારે શિવ મંદિરે મૂકવા જતા હોઈએ ત્યારે આપણે ભગવાન આપણે કહેતા હોઈએ છીએ કે એ આ જીવ અને શિવ આજે એક થયો, આજે ભગવાનમાં ભળી ગયો, જીવ અને શિવ એક થયા. કારણ આપણે ભગવાનના જ છીએ એટલે ભગવાનમાં ભળી શકીએ છીએ.
જેની જે વસ્તુ હોય ને એ જ એમાં ભળી શકે. નકર પાણી અને તેલ આ બે પ્રવાહી છે, પણ બે એકબીજામાં કોઈ દી ભળી શકે નહીં. એ બે જુદા જ રહેશે, ભળી ન શકે. પણ આ મનુષ્ય તત્વ ઈશ્વરમાં ભળી જાય છે. શા માટે? આ જીવ એ શિવનો એક અંશ છે. અને એટલા માટે ભગવાન સ્વયં કૃષ્ણ પણ કહે છે કે આ જગતનો તમામ જીવાત્મા એ મારો અંશ છે અને હું આ જગતનો અંશી છું. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા, મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ દુનિયાનો તમામ જીવાત્મા મારો અંશ છે, હું એનો અંશી છું. ભગવાનમાંથી જુદા પડ્યા એટલે ભગવાનમાં ભળી જવાનું. જેમાંથી જુદા પડો છો એમાં તમે ભળી જાઓ. મૃત્યુ એ તો ભગવાન સુધી જનારું, એક લઈ જનારું એકમાત્ર સાધન છે. પણ એ મૃત્યુને મેળવવા, મૃત્યુમાં જવા છતાં પણ આપણને આવા જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે આવી ભાગવત કથા કહેવાનો, ભાગવત કથાને સાંભળવાનો આ મહા અવસર પ્રાપ્ત થતો હોય છે. અને એક વાત મારી બહુ સ્પષ્ટ યાદ રાખજો કે ભગવાન કોઈ દિવસ પૈસા હોય ત્યાં જ કથા થાય આવું નથી હોતું. પૈસા હોય તો જ કથા થાય ના, પૈસા વાળાના ઘરે કથા ન થાય. પણ તમારા પૈસાની સાથે, તમારા ધનની સાથે, તમારી સંપદા સાથે જ્યારે તમારા હૃદયનો પવિત્ર ભાવ ભળે છે ત્યારે પરમાત્મા તમારા ઘરે પધારવા માટેની તૈયારીઓ કરતા હોય છે. અને કઈ તમે આમ નક્કી કરો ને તરત આવી જાય આવું બી નથી હોતું. આ ભાગવત કથા માટે તો કેટલા વર્ષોથી વિચાર હાલતા હોય, કેટલી પેઢીઓ પછી કથા થતી હોય. ભગવાનની પરમ કૃપા હોય ત્યારે આપણી ઘરે કથા થાય, ત્યારે આપણી ઘરે આવો ભગવદીય અવસર આવે. તો આજ આપણી ઘરે અવસર આવ્યો છે. અનેક જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા કહેવાનો અને ભાગવત કથાને સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. એટલા માટે શ્રીમદ ભાગવતનું મહાત્મય એમ કહે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્ય, કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને આ ભાગવત ગાથા સાંભળવાનો, ભાગવત કથા કહેવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. એમને ન મળી જાય. તો આજ આપણને આ ભાગવત કથામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થયો. ભગવાનની અતિ કૃપા આપણા ઉપર હતી. અને જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એ જ આ ધર્મના માર્ગ ઉપર ચડ્યો. બાકી નકર તમને અત્યારે એમ ન થાય આટલા રૂપિયા અહીંયા વાપરવાને કરતા હાલો ને ફેમિલીને લઈને વ્યા જઈ ક્યાંક ઠંડા પ્રદેશમાં, ન વિચાર આવે. પણ અત્યારે જ આવી કાળઝાળ ગરમીમાં તમને આવી સરસ મજાની કથાનો વિચાર આવ્યો ને એ પણ તમારા ઉપર ભગવાનની અતિ કૃપા છે સાહેબ. ભગવાનની તમારા ઉપર પ્રસન્નતા વ્યક્ત થઈ એટલે તમને આવી ગરમીમાં પણ પોતાના શહેરમાં રહી અને પોતાના જ ઘરે આવું ભાગવત કથા બહારવાનો અવસર પ્રાપ્ત થયો. તમને વિચાર આવ્યો છે. માણસ વયો જાય એને ઠંડા પ્રદેશોમાં, અહીં ગરમી છે ને 15 દી ત્યાં રોકાઈ આવ્યા. પણ એક વાત યાદ રાખજો, તમે ઠંડા પ્રદેશમાં જાઓ ને એટલે એ તમારા શરીરને શાંતિ આપે. કોને? ઠંડા પ્રદેશોમાં જાઓ એ તમારા શરીરને શાંતિ આપે. પણ વ્યાસપીઠથી કહેવાનો આનંદ છે સાહેબ કે ભાગવતના મંડપમાં આવે ને એ માણસને મનની શાંતિ મળતી હોય છે સાહેબ. એને મનની પ્રસન્નતા મળે છે. અને અહીંયા તમને બે મળ્યું. લ્યો, અહીં તનની શાંતિ મળે છે ને મનની મળે છે. અહીંયા તનને પણ શીતળતા મળે છે અને મનને પણ શીતળતા મળે છે. એમાં કોઈ સંશય નથી.
જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને ભાગવત સાંભળવાનો અવસર મળે, ભગવાનની અતિ કૃપા થાય ત્યારે આપણે આવા ધર્મના માર્ગ ઉપર પગ દેતા હોઈએ. એટલે રામચરિત માનસની એક ચોપાઈ અને ભગવાન ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ બોલ્યા છે, અતિ હરિ કૃપા જાહિ પર હોઈ પાઉં દેઈ માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહિ પર હોઈ પાઉં દેઈ એહી માર્ગ સોઈ. જેના ઉપર ભગવાન રામની કૃપા હોય એ માણસ આ ધર્મના માર્ગ ઉપર પગ દઈ શકે. શૌનક, હું તમને જે કથા સંભળાવવા જઈ રહ્યો છું ને, એ કથા પૂર્વના કાળની અંદર દેવર્ષિ નારદે પણ સાંભળી છે. અરે બાપજી, નારદે આ કથા સાંભળી? હા, નારદે આ કથા સાંભળી છે. અરે પણ નારદ તો એક જગ્યાએ સ્થિર બેસી શકતા નથી. ગાયને દોહવામાં જેટલો સમય લાગે એટલો સમય પણ એક જગ્યાએ એનો પગ ન વળે. તો તમે એમ કહો છો કે 7 દિવસની કથા દેવર્ષિ નારદે સાંભળી? તો પહેલા તો મને એ કહો કે નારદને એવી રીતે કઈ જરૂર પડી કે એને 7 દિવસની કથા સાંભળી? એવી શું જરૂર પડી એને? સાંભળો શૌનક, એનું વૃત્તાંત તમને કહું. એક વખતના સમય બરાબર નારદજી ફરતા ફરતા ગંગાના કિનારે નીકળ્યા છે અને ગંગાના કિનારે બરાબર જ્યાં સનત કુમારો સામે મળ્યા એટલે સનત કુમારોએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો. નારદજીને સનત કુમારોએ પ્રશ્ન કર્યો અને પ્રશ્ન કરતા સનત કુમારો કહે છે, કથમ બ્રહ્મદીન મુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદ, આ હરિનો દાસ આજે ઉદાસ કેમ? શું થયું? નકર હરિનો દાસ કોઈ દિવસ ઉદાસ ન હોઈ શકે. ભગવાનનો જે દાસ છે એ કોઈ દિવસ ઉદાસ ન હોઈ શકે. અને તમે આજ ઉદાસ છો, જે સદૈવને માટે નારાયણ નારાયણ નામનો મહિમા ગાય છે, અને તમે ઉદાસ? શું થયું? નારદ, તમારા ચહેરા ઉપર ચિંતાની રેખાઓ શા માટે? નારદને પ્રશ્ન કર્યો. નારદ જવાબ આપે, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દાનમ દયા ન વિદ્યતે. સનત કુમારો, આ દુનિયામાં નથી સત્ય રહ્યું, નથી તપ રહ્યું, નથી દાન, નથી દયા, કંઈ નથી રહ્યું. અરે પણ નારદ, શું થયું? આ નથી સત્ય, નથી તપ, નથી દાન, નથી દયા, શું કહેવા માંગો છો? શૌનક, સનત કુમારો, હું એમ કહેવા માંગુ છું, આ દુનિયામાં લોકો બહુ છે, પણ લોકોની અંદર એક જ વાત રહી છે, ઉદરમ ભરીણો જીવા વરાકાહ કુટભાષિણ. આ દુનિયામાં લોકો જીવાત્મા છે, પણ કેવા જીવાત્માઓ છે? પેટ ભરવા માટે મીઠું મીઠું બોલનારા છે, બાકીના તો બધાય ખોટું બોલનારા છે. કુટભાષિણ, ખોટું પણ મીઠું બોલનારા છે. જરૂર હોય ને એટલે આપણે એટલું મીઠું બોલીએ ને કે સામે વાળાને જરાય ડાયાબિટીસ ન હોય તો ડાયાબિટીસ આવી જાય, એને સુગર વધી જાય, એટલું મીઠું આપણે બોલતા હોય. જરૂર પતી જાય એટલે એના રસ્તે, આપણે આપણા રસ્તે. અરે માણસની ક્યાં વાત કરો છો? ભગવાન હારે આપણે આવું જ કરતા હોઈએ છીએ. જરૂર પડે એટલે એને ભગવાનના મંદિરમાં બેસી જઈએ, આમ દીવો પ્રગટાવીએ, એની સામે બેસી જઈએ, અને જરૂર પતી જાય એટલે ભગવાન બિચારો રાહ જોઈને બેઠો હોય, કઈ આવશે આ કઈ આવશે? આપણે ન આવીએ. બધાનું આવું છે. આપણું
સ્વાર્થની અંદર આપણે સમાયા છે. અરે પણ નારદ શું થયું છે અમને બતાવો તો ખરા. સાંભળો, હું તમને કલીના પ્રભાવની કથા કહું સંત કુમારો. જે મારી સાથે આજે જે બન્યું છે એ તમને કહું. શું થયું નારદ? સાંભળો સંત કુમારો. હું બરાબર આ ધરતી લોકમાં ચાલતો ચાલતો, અન્ય લોકમાં ફરતો ફરતો, બરાબર હું આ ધરતી લોકના યમુનાના કિનારે ચાલતો ગયો. અને એ યમુનાના કિનારે જ્યાં ચાલતો ચાલતો જતો હતો ને, ત્યાં એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને પોતાના ગોદની અંદર મસ્તક રાખીને સુવાડી અને અશ્રુની ધારા સાથે રડે છે. અને એ રડતી સ્ત્રી પાસેથી હું બરાબર આમ પસાર થયો ને, તો એ જ સમયે પેલી યુવાન સ્ત્રીએ બે હાથ જોડી મને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરતા યુવાન સ્ત્રી મને કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ પુરુષ, હે મહાપુરુષ, આપ ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. ઉભા રહો. અને માત્ર ઉભા રહેશો નહીં તો મચ્ચિંતામપિ નાશય. મારી ચિંતાઓને તમે હરો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. મારી ચિંતાઓને તમે હરી લ્યો. કોણ હતું આ યુવાન સ્ત્રી? સનત કુમારો, હું જે કલીના પ્રભાવની વાત કરું છું ને, એ વાત હું બરાબર યમુનાના કિનારે નીકળ્યો ને એક યુવાન સ્ત્રી મને પ્રાર્થના કરી કે મેં પ્રશ્ન કર્યો, કોણ છે તું? મહારાજ, મારું નામ ભક્તિ છે. તારી ગોદમાં બે વૃદ્ધ પુરુષો કોણ છે? મહારાજ, અમારી ગોદમાં રહેલા બે વૃદ્ધ પુરુષો મારા દીકરાઓ છે. મારા દીકરાઓ છે. નારદના કાન ચમકી પડ્યા. શું સાંભળું છું આ? મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ. આવું તો પહેલી વાર જોયું. નકર મા ઘરડી થાય અને દીકરાઓ યુવાન બને એ વાત સત્ય છે, પણ આજે તો મા યુવાન બની અને દીકરાઓ વૃદ્ધ બન્યા. આવું કેમ થયું? ભક્તિ, તું તો દીનતાના સિંહાસન પર બિરાજમાન છો, ભગવાનની પ્રિય છો, છતાં પણ આવું શા માટે? આની પાછળનું એકમાત્ર કારણ છે ભક્તિ મહારાણી દેવર્ષિ નારદને પોતાના દુઃખનું કારણ કહે છે. સાંભળો મહારાજ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. મહારાજ, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, હું મોટી થઈ. મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું આમ ગુર્જરમાં આવી અને એ ગુર્જરમાં હું ઘરડી થઈ ગઈ. ગુર્જરે જીર્ણતાં ગતા. મહારાજ, ગુર્જરમાં જીર્ણ બની. ગુર્જર એટલે ઘણી વખત આવું સાંભળવા મળ્યું છે કે ગુર્જર એટલે આપણું ગુજરાત, પણ
મને નથી લાગતું કે આપણા ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ હોય. ગુજરાતમાં તો ભક્તિ થન ગણે. કારણ કે ગુજરાતમાં નરસૈયો થયો હોય, જે ગુજરાતમાં ભક્ત સુદામા થયો હોય, જે ગુજરાતની અંદર જલારામ બાપા થયા હોય, જે ગુજરાતમાં ભોજલરામ બાપા થયા હોય, જે ગુજરાતમાં આવા મોટા મોટા સંતોને જન્મ મળ્યો હોય, એ ગુજરાતમાં કોઈ દિવસ ભક્તિ ઘરડી ન થાય. તો